શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ એટલે નવરાત્રિ. ચૈત્ર મહિનાની નવરાત્રિ. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની વ્યાખ્યામાં આપવામાં આવે છે તો જનક મહેલ એટલે દીકરીઓનો પિયર. ત્યારે દીકરીઓના પિયરમાં આજે દીકરીઓના પિયર જનક મહેલના આંગણે એક શક્તિ સ્વરૂપે અને સાથે કહી શકીએ એક અધિકારી તરીકે પણ છે, પરંતુ એ સાથે સાથે આજના રામનવમીના પાવન પર્વ પર જેમના હસ્તક અહીં પૂજા કરવામાં આવી છે, આરતીનો પણ લાભ લેવામાં આવ્યો છે, એવા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે મીનાબા, આપને લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની મુલાકાત સાથે આપની અનુભૂતિ જણાવશો અને આપને કેવો અનુભવ થયો છે? લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે છે આજેની મુલાકાત લીધેલી હતી. હું નીતાબેનને અને ઇટાલિયાભાઈ છે એમને પરિચયમાં તો છું, પણ આજે સંસ્થાની મુલાકાત લીધી. ખરેખર એમનું જે વિચાર છે ને ખૂબ જ ઉમદા છે અને અહીંયા જે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી એક દીકરીને ખરેખર જનક મહેલ એવું ફીલ કરાવે છે કે એક દીકરા કે દીકરીનું જે વેવિશાળથી માંડી એના મિટિંગથી માંડી અને એક અલગ પદ્ધતિથી એ લોકોની મુલાકાત કરવામાં આવે છે અને એનો ઘર સંસાર સારો ચાલે અને એની સાથે સાથે એ લોકોનું જે વિઝન છે કે આ એક પરિવાર કાયમી, એમાં જે ડિવોર્સ કે એવા કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે એ લોકોનો બંનેનો એના ગુણો અને એના વિચારોનો મેળાપ કરાવી અને એના લગ્ન સુધીનું બધું આ સંસ્થા સંભાળે છે. અને સાથે સાથે કે એને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ થાય, કાંઈ પણ એને નાની મોટી ધાર્મિક અને સામાજિક તમામ રીત રિવાજો અને એની જવાબદારીઓ એ સંભાળે છે. આર્થિક ત્યાં સુધી મને એમને વાત કરી કે જ્યારે કોઈ દીકરીને કંઈ પ્રોબ્લેમ થાય, એમના પતિને કંઈ શારીરિક ડિસેબિલિટી થાય તો એના બોન્ડ 1 લાખના બોન્ડ પણ આ સંસ્થા પૂરી પાડે છે. એટલે સૌ પ્રથમ તો એ ખૂબ જ આશ્ચર્યજનક અને ખૂબ જ સારી વસ્તુ એ છે કે સમાજના જે ચેન્જીસમાં જે છે ને એ આ પાયો નાખ્યો છે એમને. અને ખરેખર એમના વિચારોથી હું ખૂબ જ અભિભૂત થઈ છું અને આ સંસ્થા જે કામ કરી રહી છે, વધુ ને વધુ લોકો આમાં જોડાય અને એમના જિંદગીની શરૂઆત એ અહીંથી કરે. કારણ કે સમાજનું મૂળ જે છે, પતિ પત્ની એના બાળકો જે છે, સમાજનું મૂળ જે છે બહુ સારી જગ્યાએથી જોડાય અને આવનાર સૌથી સારા અને એક એનું આદર્શ સમાજનું આપણે નિર્માણ થાય એવું અહીંથી દેખાઈ રહ્યું છે અને લોકો અહીંયા આવે હું એવી પણ અપીલ કરું છું. અને આ સંસ્થાને હું સમાજ તરફથી ખૂબ એનો આભાર માનું છું.